નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. અંબાજી ખાતે આગામી ભાદરવી મહાકુંભ 2025 તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. મેવાડા સુથાર ધર્મશાળા ખાતે સેવા કેમ્પના પ્રતિનિધિઓની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ મહાકુંભ 1 થી 7 સપ્ટેમ્બર દરમિયાન યોજાશે. સમગ્ર ગુજરાતમાં 450 થી વધુ સેવા કેમ્પ સ્થાપિત થશે. તેમાંથી બનાસકાંઠા જિલ્લામાં જ 225 જેટલા કેમ્પ કાર્યરત રહેશે. આ વર્ષે સ્વચ્છતા પર વિશેષ ધ્યાન આપવામાં આવશે. સફાઈ કામદારોની સંખ્યા 1500 થી વધુ રાખવામાં આવી છે. કચરો ઉપાડવા માટે ટ્રેક્ટરની સંખ્યામાં 150% વધારો કરવામાં આવ્યો છે. મંદિર ટ્રસ્ટે સેવા કેમ્પમાં વધેલા ભોજનને એકત્રિત કરવાની વિશેષ વ્યવસ્થા કરી છે. ભાદરવી પૂનમના દિવસે 2626 ફૂટની વિશ્વની સૌથી મોટી ધજા મંદિર પર ચઢાવવામાં આવશે. આ જ સેવા કેમ્પ દ્વારા 2017માં 1515 ફૂટની ધજા ચઢાવવામાં આવી હતી. બેઠકમાં બનાસકાંઠા કલેક્ટર મિહિર પટેલ, જિલ્લા વિકાસ અધિકારી M.J. દવે, અંબાજી મંદિર વહીવટદાર કૌશિક મોદી અને પ્રાંત અધિકારી સહિત મોટી સંખ્યામાં સેવા કેમ્પના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. પ્રતિનિધિઓએ જીઈબી વિભાગ સંબંધિત સમસ્યાઓ સહિત વિવિધ મુદ્દાઓ રજૂ કર્યા હતા, જેના નિરાકરણની ટ્રસ્ટે ખાતરી આપી છે. આજરોજ 1 સપ્ટેમ્બરથી 7 સપ્ટેમ્બર અંબાજી ખાતે ભાદરવી પૂનમના મહામેળાનું જે આયોજન થવાનું છે તેના ભાગરૂપે સેવા કેમ્પોની એક મિટિંગ રાખવામાં આવી હતી. વર્ષોથી અંબાજી ભાદરવી પૂનમના મહામેળામાં જે લાખો માઈ ભક્તો આવે છે તેમની સેવા માટે, પછી એ ભોજનની સુવિધા હોય, વિસામાની સુવિધા હોય, મેડિકલની સુવિધા હોય, અનેક જે સેવા કેમ્પો છે એ નિસ્વાર્થ ભાવે આ માઈ ભક્તોની સેવા કરવા માટે અલગ અલગ જે કેમ્પો છે એ અંબાજી તરફના રૂટ ઉપર નાખતા હોય છે. આજે સમસ્ત ગુજરાતમાંથી સેવા કેમ્પના જે આયોજકો છે એમની મંદિર ટ્રસ્ટ સાથે અને જિલ્લા વહીવટીતંત્ર સાથેની મિટિંગ રાખવામાં આવી હતી. આ વખતે જે પણ SOP નક્કી કરવામાં આવી છે, રજિસ્ટ્રેશનથી લઈને તમામ બાબતોની જાણકારી તેમને આપવામાં આવી હતી. ખાસ કરીને જે સ્વચ્છતા છે અને સ્વચ્છતા માટે શું સુવિધા ઊભી કરવામાં આવી છે એના ઉપર પણ વિશેષ ભાર આપવામાં આવ્યો હતો. સાથોસાથ સેવા કેમ્પોના જે પણ સૂચન હતા એ તમામ સૂચનોનો પણ પોઝિટિવલી મંદિર ટ્રસ્ટ તરફથી નિકાલ થાય તેવા પ્રયત્નો કરવા માટે જણાવવામાં આવ્યું હતું. અંબાજી ભાદરવી પૂનમનો જે મહામેળો છે એ દર વર્ષે જેમ જેમ વર્ષો થતા જાય છે તેમ તેમ સરકાર તરફથી, મંદિર ટ્રસ્ટ તરફથી અને જિલ્લા વહીવટી તંત્ર તરફથી પણ એમાં સુવિધાઓ ઉમેરાતી જાય છે. આ વખતે વિશેષ જે સ્વચ્છતા છે એ સ્વચ્છતા ઉપર પણ માનનીય મુખ્યમંત્રીશ્રીએ પણ ભાર મૂકવા માટેની સૂચના આપી છે. એટલે જેટલા પણ રિસોર્સ અત્યાર સુધી સ્વચ્છતામાં લાગુ પાડવામાં આવતા હતા તેની સંખ્યા પણ આ વખતે બમણી કરી દેવામાં આવી છે. આ ઉપરાંત પણ ભાદરવી પૂનમનો મેળો આ વખતે વિશેષ બની રહે તેવા પ્રયત્નો જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવી રહ્યા છે.